નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો, મારા સાથી મિત્રો દરેકને એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જો તમે આ ચેનલમાં જોડાયા હોય અને આ ચેનલની અંદર આવી જ ગયા હોય તો એક તમારા માટે અને અમારા માટે સબસ્ક્રાઈબ કરતા જજો। હવે આપણે 2025 અને 26ની અંદર આખું માળખું પરીક્ષા પદ્ધતિનું આપણી સમક્ષ જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સેક્ટર 10B જૂના સચિવાલય પાસેની આજે નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે કે વિષય વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત। તો અત્રે તારીખ 17/3/2025ની સિંગલ ફાઇલ પર મળેલી સરકારશ્રીની મંજૂરી 17/3ની વાત કરવામાં આવે તો મંજૂર થઈ ગયું છે આપણું કેલેન્ડર। તો હવે એની વાત કરીએ તો એની આપણી પરીક્ષા શાળાકીય પરીક્ષા ક્યારે લેવાશે અને પછી બીજી વાત કરી છે કે બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે। તો હવે એમાં વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2025-26ની વર્ષ વિવિધ પરીક્ષાની તારીખ ધોરણ 10 અને ધોરણ 12ની જે પ્રથમ એટલે કે પૂરક પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા લેવાની છે એ ધોરણ 10 અને 12ની તારીખ અહીંયા 16 છે, એટલે કે 16/6/2025થી તારીખ 26/6/2025 મિત્રો સંભવિત તારીખ છે। તારીખમાં તફાવત પણ થઈ શકે છે, કોઈ તારીખનું નક્કી નથી। પછી વાત કરીએ કે પ્રથમ પરીક્ષા જે લેવાની છે ધોરણ 9થી 12ના તમામ પ્રવાહ માટેની, તો એ પ્રથમ પરીક્ષા લેવાશે। તો એ પ્રથમ પરીક્ષા અહીંયા આપણી સમક્ષ મૂકી છે તો એ 11/9/2025થી 20/9/2025ના રોજ લેવામાં આવશે। હવે દ્વિતીય પરીક્ષા જે પ્રિલિમિનરી પરીક્ષા કહેવામાં આવે છે તો એ 16/1/2026થી 16/1/2026થી 24/1/2026 સુધી તમામ પ્રવાહ માટે લેવાની છે। હવે મિત્રો ખાસ વાત કરવામાં આવે તો પખરતા કસોટી, જે પખરતા કસોટી છે તો પખરતા કસોટીની અંદર ધોરણ 9 તારીખ 28/1/2026 મિત્રો પખરતા કસોટીનું પ્રશ્નપત્ર આપણે 2024 અને 23નું મુકાઈ ગયું છે, તો તમે આપણી ચેનલની અંદર જોઈ શકો છો। હવે બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાતી પરીક્ષાઓ તો એ પ્રાયોગિક પરીક્ષાઓ કે સૈદ્ધાંતિક પરીક્ષાઓ જે 30/1/2026થી તારીખ 3/2026ના રોજ લેવાશે, 3/2/2026ના રોજ। પ્રાયોગિક પરીક્ષાની વાત કરીએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 5/2/2026થી 3/2/2026ના રોજ લેવાશે। હવે મિત્રો ખાસ વાત કરી છે કે આપણે બોર્ડની એક્ઝામ જે છે, કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સાહેબ ધોરણ 10માં બોર્ડ નીકળી ગયું છે, નથી આવવાનું, એ પણ આપણે વિડીયો મૂકેલો છે, જોઈ લેજો। કારણ કે હજી સરકાર વિચારણા કરી રહી છે, કંઈ નક્કી નથી, એટલે બોર્ડ આવવાની સંભાવના ખરી છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી કે SS અને HSC ધોરણ 10 અને ધોરણ 12 તમામ પ્રવાહ માટે 26/2/2026થી 16/3/2026ના રોજ આપણી પરીક્ષા શરૂ થઈ જવા રહી છે। અને મિત્રો આ વખતે પણ આપણી પરીક્ષા 25 તારીખ પછી જ હતી, 27-28 આસપાસ, એટલે પરીક્ષામાં કોઈ તફાવત ઘણો લાંબો થયો નથી। હવે શાળાકીય વાર્ષિક પરીક્ષા લેવાની છે તો એ ધોરણ 9 અને ધોરણ 11ની વાત કરવામાં આવે તો એ 9/4/2026થી 20/4/2026ના રોજ લેવાની છે। હવે પરીક્ષાઓ અંગેની સૂચનાઓ છે શૈક્ષણિક વર્ષ 2025 અભ્યાસક્રમ મિત્રો ખાસ તમારા માટે છે।
વિડીયોને સ્કીપ ના કરતા પૂરેપૂરો નિહાળજો. તો અભ્યાસક્રમની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2025-26 ધોરણ 9થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂન અને ઓગસ્ટ સુધીમાં જે માસ મહિનો એટલે જૂનથી ઓગસ્ટ મહિના સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. બીજી પરીક્ષા ધોરણ 10 અને 12ની લેવાની છે, એના માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવશે. ધોરણ 9 અને ધોરણ 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ, જે જૂન મહિનો છે અને ત્યાંથી છેક ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ છે, ત્યાં સુધી પૂછાવાની શક્યતા રહે છે. જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમ 30% પૂછાય છે. જે આગળનો અભ્યાસક્રમ છે, પ્રથમ પરીક્ષા તમે આપો છો એની અંદર પૂરેપૂરું 30% પૂછાય, જ્યારે પાછળનું ચેપ્ટર જે તમારે ચાલે છે પ્રથમ પરીક્ષા પછીથી એટલે કે ઓગસ્ટ પછીથી, તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો 70% પૂછાય છે. હવે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ, કોઈક પણ ચેપ્ટર બાકી રહેશે નહીં. હવે મિત્રો પ્રથમ સત્ર, શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત, કેટલા કાર્ય દિવસ હશે, ક્યારે વેકેશન પડશે. હાલથી હજી વેકેશન નથી પડ્યું પણ ફરી આગળનું વેકેશન આપણે જોઈએ. પ્રથમ સત્ર આપણું ખુલવા જઈ રહ્યું છે 9/6. પ્રથમ સત્ર 9/6/2025થી 15/10/2025 ખુલી જશે. હવે કાર્ય દિવસની વાત કરવામાં આવે તો કાર્ય દિવસ 105. આપણા કાર્ય દિવસ દિવાળી પહેલાં કેટલા છે? 105. યાદ રાખજો. હવે દિવાળી વેકેશનની રજાઓ 21 દિવસની છે. કેટલી દિવસની છે? 21 દિવસની. દ્વિતીય સત્ર 6/11/2025થી 3/5/2026 એટલે કાર્ય દિવસ એની અંદર 144 છે. શરૂઆત થાય છે સત્રની મિત્રો 6/11 અને આ સત્રની 9/6. ખબર રાખજો. હવે આગળ વાત કરીએ કે ઉનાળુ વેકેશન આપણું 35 દિવસનું જાહેર થવાનું છે 4/5/26થી અને 7/6/2026 સુધી. જ્યારે શૈક્ષણિક વર્ષની વાત કરીએ તો 8/6/2026થી શરૂ થવા સત્ર જઈ રહ્યું છે આપણું 26-27નું. હવે રજાઓનું વિતરણ મિત્રો, જાહેર રજાઓ આપણી સમક્ષ આપણે જાહેર રજાઓ આવે છે કુલ તો દિવાળી વેકેશન 21, ઉનાળુ વેકેશન 35, જાહેર રજાઓ 15 અને સ્થાનિક રજાઓ 9, એમ કુલ થઈને 80 રજાઓ આપણને મળવાપાત્ર છે. હવે શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રથમ સત્રવાર માસવાર કાર્ય દિવસોની યાદી અહીંયા તમે જોઈ શકો છો. અને આપણા કુલ 9 સ્થાનિક રજાઓ અને એના પછી 240 કુલ કાર્ય દિવસ થવા જોઈએ. કુલ 240. હવે ગાંધીનગરની શૈક્ષણિક વર્ષ 2026ના કાર્ય દિવસોની યાદી, સંપૂર્ણ યાદી આપણી સમક્ષ મુકાઈ ગઈ છે. કઈ તારીખે કયો તહેવાર છે, કયો વાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, તમને વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરતા જજો. તમારી જોડે એક જ સબસ્ક્રાઈબની અમે આશા રાખીએ છીએ, એક લાઇકની આશા રાખીએ છીએ. તો એટલી હેલ્પ કરતા જજો મિત્રો. જય હિન્દ, જય ભારત.